નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત થશે આજે તારીખ 27 સપ્ટેમ્બરથી લઈને 8 ઓક્ટોબર સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન। શું આવનારા દિવસોમાં વરસાદની શક્યતા છે? બંગાળની ખાડીની એવી કઈ સિસ્ટમ સક્રિય થઈ છે જે દક્ષિણ ભારત, મધ્ય ભારત સહિત પૂર્વ ભારત અને આવનારા દિવસોમાં ગુજરાત એટલે કે પશ્ચિમ ભારતના અનેક ભાગોને પ્રભાવિત કરી શકે છે। મિત્રો મહત્વનું છે કે આજે 27 તારીખ મોડી રાત્રિ આ સિસ્ટમ ધીમે ધીમે આગળ વધશે જે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓને પ્રભાવિત કરશે। આજથી આ સિસ્ટમ પોતાનું રૌદ્ર સ્વરૂપ દક્ષિણ ભારત અને મધ્ય ભારત અને પૂર્વ ભારતના અનેક ભાગોમાં દેખાવાનું શરૂ કરી દેશે। આગામી તારીખ મિત્રો 28 સપ્ટેમ્બરની વાત કરીએ તો 28 સપ્ટેમ્બરે તમે જોઈ શકો છો કે આ સિસ્ટમ આગળ વધશે જે મહારાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા આપી રહી છે અને આવનારા સમય એટલે કે 28 તારીખે મોડી સાંજ બાદ આ જે સિસ્ટમ છે વધુ આગળ વધે અને મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં વરસાદ આપી શકે તેવી સંભાવના છે। એટલે મિત્રો 28 તારીખથી એક વરસાદનું મેઘતાંડવ જોવા મળે તેવી શક્યતા છે અને તેની અસર આપણને 29 અને 30 સપ્ટેમ્બર સુધી જોવા મળી શકે છે। ત્યારબાદ મિત્રો તારીખ 29 સપ્ટેમ્બરની વાત કરીએ તો આપણે જણાવ્યું તે પ્રમાણે 28, 29 અને 30 ગુજરાતમાં વરસાદની શક્યતા રહેલી છે। એટલે કે મહત્ત્વનું છે કે 29 તારીખે પણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાઈ જશે જે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, કચ્છ અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદ આપી શકશે। ત્યારબાદ મિત્રો તારીખ 30 સપ્ટેમ્બરની વાત કરીએ તો 30 સપ્ટેમ્બરે પણ આ જે સિસ્ટમ છે જતાં કચ્છ, સૌરાષ્ટ્ર ઉપરાંત ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં છૂટાછવાયા વરસાદ આપી શકે તેવી સંભાવના છે અને કચ્છમાં 29 અને 30 તારીખે વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર વધારો થશે। ત્યારબાદ મિત્રો તારીખ 1 ઓક્ટોબરની વાત કરીએ તો 1 ઓક્ટોબરથી આ સિસ્ટમ થોડી નબળી પડશે પરંતુ બંગાળની ખાડીની બીજી એક સિસ્ટમ સક્રિય થશે જે મધ્ય ભારત તરફ આગળ વધશે અને આવનારા દિવસોમાં ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવી શકે છે। ત્યારબાદ મિત્રો તારીખ 2 ઓક્ટોબરની વાત કરીએ તો 2 ઓક્ટોબરે વરસાદ વિરામ લે, તાપ તડકો ઉઘાડ નીકળે તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય પરંતુ દક્ષિણ ભારત અને પૂર્વ ભારતના અનેક જિલ્લાઓમાં હજુ પણ વરસાદની શક્યતા છે કારણ કે બંગાળની ખાડીની જે વરસાદની સિસ્ટમ સક્રિય થઈ રહી છે જે દક્ષિણ ભારત અને પૂર્વ ભારત સહિત અનેક જિલ્લાઓને પ્રભાવિત કરી શકે છે। ત્યારબાદ મિત્રો તારીખ 3 ઓક્ટોબરની વાત કરીએ તો 3 ઓક્ટોબરથી આ સિસ્ટમમાં સામાન્યથી વધુ તીવ્રતાવાળી બને અને આગળ આવતા ગુજરાતમાં પણ એક વાતાવરણમાં પલટો આવે તેવી સંભાવના છે। એટલે કે ઓક્ટોબરના પ્રથમ સપ્તાહ પર ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ રહી શકે છે। 4 ઓક્ટોબરની વાત કરીએ તો દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત સહિત કચ્છના પણ દક્ષિણી પટ્ટામાં આંશિક વાદળોનો રાઉન્ડ છવાઈ જાય અને સામાન્ય લો ક્લાઉડ ફોર્મેશન, ભેજવાળા પવનો જોવા મળે જેના કારણે છાંટાછૂટી અને છૂટોછવાયો વરસાદ થઈ શકે છે। ત્યારબાદ મિત્રો તારીખ 5 ઓક્ટોબરની વાત કરીએ તો દક્ષિણ ભારતના અનેક જિલ્લાઓ, મધ્ય ભારતના અનેક જિલ્લાઓમાં વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર વધારો થાય અને દક્ષિણ ગુજરાતમાં તારીખ 5 ઓક્ટોબરની આસપાસ વરસાદ થઈ શકે તેવી સંભાવના દેખાઈ રહી છે। ત્યારબાદ મિત્રો તારીખ 6 ઓક્ટોબરની વાત કરીએ તો સૌરાષ્ટ્રનો દક્ષિણી પટ્ટો હોય, પશ્ચિમ તરફના વિસ્તાર હોય, દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓ હોય, કચ્છના પણ દક્ષિણી પટ્ટો હોય જેમાં વરસાદ આપણને જોવા મળી શકે છે અને રાજસ્થાન સહિત મધ્ય ભારતના પણ અનેક જિલ્લાઓમાં આ એક વાદળછાયું વાતાવરણ અને છૂટોછવાયો વરસાદ જોવા મળી શકે છે। ત્યારબાદ મિત્રો તારીખ 7 ઓક્ટોબરની વાત કરીએ તો 7 ઓક્ટોબરથી વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર ઘટાડો થાય, તાપ તડકો ઉઘાડ નીકળે તેવી પરિસ્થિતિ સર્જાય। ત્યારબાદ 8 ઓક્ટોબરની વાત કરીએ તો 8 ઓક્ટોબરે એકદમ નોર્મલ લો ક્લાઉડ ફોર્મેશન એટલે કે 20% જેવા વાદળો હોય તેવા આપણને જોવા મળશે પરંતુ આ વાદળો વરસાદી વાદળો બહુ સર્જાય તેવી શક્યતા ઓછી છે પરંતુ આવનારા દિવસોમાં જો કોઈ નવી સિસ્ટમ સક્રિય થશે તો તમને તમામ પ્રકારની માહિતી આપી દઈશું। ત્યારબાદ મિત્રો તારીખ 9 ઓક્ટોબરની વાત કરીએ તો 9 ઓક્ટોબરે તાપ તડકો ઉઘાડ નીકળે, એક વરાપનો રાઉન્ડ જોવા મળે અને ધીમે ધીમે ઠંડીનો માહોલ સર્જાય અને જાણે કે શિયાળાની શરૂઆત ચોક્કસથી થઈ ગઈ હોય તેવો માહોલ પણ સર્જાશે। ત્યારબાદ મિત્રો તારીખ 10 ઓક્ટોબરની વાત કરીએ તો સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં આંશિક વાદળોનો રાઉન્ડ જોવા મળે પરંતુ આ જે વાદળછાયું વાતાવરણ હશે એ આપણને અપર ક્લાઉડ ફોર્મેશન જોવા મળશે જે વરસાદી વાદળો હોતા નથી। ત્યારબાદ મિત્રો તારીખ 11 ઓક્ટોબરની વાત કરીએ તો 11 ઓક્ટોબરે પણ ગુજરાતમાં વરસાદ વિરામ લે તેવી શક્યતા દેખાઈ રહી છે। એટલે મિત્રો ટૂંકું ને ટચ કહી શકાય કે આપણને ઓક્ટોબર મહિનાની
આ પ્રથમ સપ્તાહ એટલે કે 7 તારીખ સુધીમાં વધતા ઓછા પ્રમાણમાં વરસાદ જોવા મળે અને એક નોંધપાત્ર વરસાદના લીધે થઈને આપણને નુકસાની પણ થાય તેવી સંભાવના છે. એટલે મિત્રો આજે મોડી સાંજથી થોડા એલર્ટ થઈ જજો. આગામી 3 થી 4 દિવસ ગુજરાત માટે ભારે ગણીને ચાલવા, જેથી આપણને ભારે નુકસાની ન થાય. કોઈ પણ ચીજ વસ્તુઓ હોય તેને સાવચેત જગ્યાએ લઈ